હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે બધાના મનપસંદ એવા સમોસા તૈયાર કરવાના છે અને એ પણ હલવાઈ સ્ટાઇલ આપણે આ સમોસા તૈયાર કરીશું. બારે માર્કેટમાં મળે છે એવા જ સમોસા તમારા ઘરે તૈયાર થવાના છે અને એ પણ જૈન સમોસા બનાવીશું. તો એના માટે એક મસાલો તૈયાર કરવાનો છે. આ એક સ્પેશિયલ મસાલો છે. આ મસાલાના કારણે જે સમોસા છે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને આ એક સિક્રેટ મસાલો છે. હું એમની પાસેથી જાણીને આવી છું. તો એના માટે સૌથી પહેલાં આપણે 1 ટીસ્પૂન આખા ધાણા લેવાના છે. એની સાથે 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું. સાથે 1 ટીસ્પૂન વરિયાળી એડ કરીશું અને 8 થી 10 મરી એડ કરી દેવાના છે અને હવે એને શેકી લેવાનું છે. આ જે બધી વસ્તુ છે એને શેકી લેવાનું છે. જો અવાજ આવી રહ્યો છે અને બહુ જ આવતી જાતી જ શેકવાની છે. જરાક કલર ચેન્જ થાય એટલે ફ્લેમ આપણે ઓફ કરી દઈશું. બહુ જ સરસ સુગંધ આવી રહી છે અને આ મસાલો જ્યારે સમોસામાં પડશે ત્યારે સમોસાનો સ્વાદ એકદમ અલગ અને બહુ જ ટેસ્ટી આવવાનો છે. મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે એને ઠંડો કરવા દેવાનો છે અને પછી એને આપણે મિક્સીમાં કચરું ક્રશ કરી લેવાનું છે. મસાલો સરસ ઠંડો થઈ ગયો છે. હવે એને મિક્સી જારમાં લઈ લઈશું અને એને કચરું ક્રશ કરી લેવાનું છે. આવી રીતે ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું છે જેથી કરીને કચરું ક્રશ થઈ જશે. જો તમે જોઈ શકો છો કે આ રીતે મેં કચરું ક્રશ કરી લીધું છે. મસાલો ક્રશ થઈને તૈયાર થઈ ગયો છે. સમોસા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું. એના માટે હું અત્યારે 1 ટીસ્પૂન તેલ ઉમેરીશ. 1 થી 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. 5 ચમચી જીરું લઈશ. આવી રીતે ફેલાવી લઈશું. 5 ચમચી હિંગ ઉમેરીશું અને 5 ચમચી હળદર ઉમેરીશું. તમને હળદરનો કલર ન ગમતો હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો ઉમેરવાનો છે. સૌથી પહેલાં એ જ મસાલો આપણે 2 ચમચી લઈ અને એને શેકી લઈશું, જેના કારણે સુગંધ અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે. અને સાથે 2 ચમચી આદુ મરચાં છે જેને મેં કચરા ક્રશ કરી લીધા છે એ પણ સાથે ઉમેરી લઈશું. હવે એની અંદર આ કાચા કેળા છે જેને મેં બાફીને લીધેલા છે, બાફી લીધા છે અને એની સાથે છીણી લીધા છે, જે ઉમેરી લઈશું. અત્યારે મેં 500 ગ્રામ કાચા કેળા લીધેલા છે અને આ 500 ગ્રામ કાચા કેળાને મેં બાફી લીધા છે. કાચા કેળા જ્યારે પણ આપણે બાફતા હોય ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એને છૂટા પાણીમાં જ બાફવાના છે. એને સ્ટીમ નથી કરવાના, એટલે કે એને સ્ટીમરમાં તમે કે કુકરમાં કોઈ બાઉલમાં મૂકીને બાફો એવી રીતે નથી બાફવાના. કુકરમાં પાણી ઉમેરી અને એની અંદર કાચા કેળા ઉમેરીને બાફવાના છે. પણ હા, પાણી બહુ વધારે ન હોવું જોઈએ. કાચા કેળા મેં અત્યારે 500 ગ્રામ લીધા છે તો એની સામે મેં લગભગ અડધાથી પોણા કપ જેટલું પાણી એડ કરી અને એને બાફી લીધા છે. મેઝરમેન્ટ કપની વાત કરું છું. એ પ્રમાણે મેં બાફી લીધા છે અને 2 વિસલમાં મેં બાફી લીધા છે. બફાઈ જાય પછી એને થોડી વાર માટે ઠંડા થવા દેવાના છે અને પછી એને છીણી લેવાના છે. હંમેશા કાચા કેળા ઠંડા પડે ને પછી જ એને છીણવાના છે. જો તમે એને જ્યારે ગરમ ગરમ હશે ત્યારે છીણવા જશો તો સરસ રીતે છીણાશે પણ નહીં અને સાથે સાથે જ્યારે તમે એને છીણશો ને ત્યારે એ વધારે પોચા પડી જશે અને ચીકણા થઈ જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે વટાણા પણ ઉમેરી દેવાના છે. અત્યારે મેં લગભગ 1 બાઉલ વટાણા લીધેલા છે જે ઉમેરી દીધા છે અને એની સાથે થોડા પ્રમાણમાં કોથમીર ઉમેરી લઈશ. કોથમીર ઉમેરી લીધી છે. સાથે બાકીના મસાલામાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી
આમચૂર પાવડર એડ કરીશું. આ આમચૂર પાવડરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે અને એના કારણે એક મસ્ત ચટાકેદાર સમોસા તૈયાર થતા હોય છે. અને સાથે ગરમ મસાલો એડ કરીશું. તમે આમચૂર પાવડરના બદલે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો. અત્યારે આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી રહ્યા છીએ. ગરમ મસાલાનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. હવે બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. એના પહેલાં 1 ચમચી મીઠું ઉમેરી લઈશું. 1.5 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરીશું અને હવે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હંમેશા જ્યારે પણ સમોસાનું પૂરણ બનાવો ને ત્યારે એની અંદર તેલ બહુ વધારે નથી ઉમેરવાનું. તેલ જો વધારે હશે ને તો ઘણી વખત કેવું થતું હોય છે કે સમોસા બહુ તેલ પીએ છે. તો એક રીઝન આ પણ હોય છે કે અંદર જો સ્ટફિંગમાં તમે તેલ વધારે લીધું હોય ને તો એ તેલ બારે પણ દેખાય છે અને એનો સ્વાદ સરસ નથી આવતો. મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે અને મસાલો એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ લાગી રહ્યો છે. હવે એને ચટપટું બનાવવા માટે આપણે 5 ચમચી જેટલો ચાટ મસાલો પણ ઉમેરી લઈશું, જેના કારણે પણ એનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને બાકી રહેલી કોથમીર છે એ પણ આપણે ઉમેરી દઈશું. હવે આ મસાલો થોડો ઠંડો પડે પછી એને હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને એકદમ સરસ મસાલો તૈયાર થઈ જશે. તો સમોસા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. એકદમ ટેસ્ટી છે. અને આ જે મસાલો છે ને અત્યારે તો આપણે સમોસા બનવા માટે જ બનાવ્યો છે, પણ આ જ મસાલાનો ઉપયોગ તમે કચોરી બનાવો તો પણ કરી શકો છો, સેન્ડવિચમાં પણ કરી શકો છો, અને સ્ટફ પરાઠા બનાવો એમાં પણ કરી શકો છો, તો પણ બહુ જ સરસ લાગે છે. સમોસા માટેની કણક તૈયાર કરી લઈએ. એના માટે મેં અત્યારે 2 બાઉલ મેંદો લીધેલો છે. તમે આમાં મેંદો અને એની સાથે ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો અથવા ફક્ત મેંદો લઈ શકો છો. ફક્ત મેંદો લેવાના કારણે જે સમોસા છે એકદમ સરસ ખસ્તા તૈયાર થશે. હવે આ મેંદો વજનમાં લગભગ 250 ગ્રામ જેટલો છે અને આમ 2 બાઉલ મેં મેંદો લીધો છે. હવે એની અંદર 1 ટીસ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું. સાથે તેલનું મોણ એડ કરીશું. તેલનું મોણ પણ લઈ શકો છો અથવા ઘીનું મોણ પણ એડ કરી શકાય છે. અત્યારે હું તેલનું મોણ લઈ લઈ છું અને તેલનું મોણ 4 ચમચી જેટલું હું એડ કરવાની છું. અત્યારે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે, જેથી એના કણે કણમાં જે મોણ છે એ સરસ રીતે ફેલાઈ જાય. જો આ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે આવી રીતે મુઠ્ઠી વાળીએ છીએ ને તો લોટ સરસ બંધાઈ જાય છે. તો આ રીતે લોટ તૈયાર કરવાનો છે. અને હવે એની અંદર આટલો 5 ચમચી જેટલો અજમો એડ કરીશું. આ અજમાને મેં થોડા પ્રમાણમાં હાથેથી આવી રીતે મસળી લીધો છે અને જે ઉમેરી લઈશું. મોણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર પાણી એડ કરીશું. આ બાઉલ જે આપણે લોટનું માપ લીધો તો એ મેં અડધો પાણીનો ભર્યો છે અને અત્યારે એમાં ઉમેરી રહી છું. પાણી અત્યારે હું એનાથી અડધું ઉમેરી રહી છું. એટલે જે કણક તૈયાર કરવાની છે એ કણક આપણે થોડી ટાઈટ એવી કણક તૈયાર કરવાની છે. એટલે પહેલેથી જો તમે પાણી બહુ વધારે એડ કરી દેશો તો ઘણી વખત કોઈ મેંદામાં ફરક હોય છે. કોઈ મેંદો હોય છે એ વધારે પાણી પીએ છે, કોઈ ઓછું પાણી પીએ છે. તો તમારી કણક છે એ વધારે ઢીલી પડી જશે. એટલા માટે પાણી સાચવીને એડ કરવાનું છે. હવે સરસ રીતે કણકને બાંધી લેવાની છે. કણક આ રીતે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને આવી ટાઈટ કણક તૈયાર કરી છે. હવે એને ઢાંકીને આપણે રાખી દઈશું. 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરીને સમોસા એકદમ સરસ તૈયાર થાય. સમોસાની કણકને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે આપણે ચેક કરી લઈએ.
જો કણક સરસ તૈયાર થઈ ગઈ છે અને હવે એને કેળવી અને લુવા કરી લેવાના છે. એક સરખા આપણે લુવા કરી લઈશું. એકદમ સરસ કણક તૈયાર થયેલી છે અને ટાઈટ કણક છે, એટલે એકદમ ઢીલી કણક નથી અને સરસ મજાની ટાઈટ કણક છે. અને સરસ હવે એમાં લુવા કરી લઈશું આપણે. મીડિયમ સાઈઝના આપણે લુવા તૈયાર કરી લેવાના છે. આવી રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી લેવાના છે અને આ એક લુવામાંથી આપણા 2 સમોસા તૈયાર થશે. તો આ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી લઈશું. જો આ રીતે મેં બધા જ લુવા તૈયાર કરી લીધા છે. હવે એક લુવાને આપણે લઈ અને એને વણી લઈશું અને બાકીના લુવાને ઢાંકી અને રહેવા દેવાના છે. આવી રીતે ઢાંકી અને રહેવા દઈશું અને એક લુવાને આપણે વણી લઈશું. આવી રીતે સરસ રીતે દબાવી લેવાનું છે અને હવે વણી લઈશું. કણક સરસ બંધાયેલી હશે તો લુવો એકદમ સરસ રીતે વણાઈ જશે અને એને આપણે આવી રીતે લાંબા શેપમાં વણવાનું છે, જેથી કરીને આપણે સમોસા સરસ રીતે વાળી શકીએ. તો આ રીતે આપણે વણી લેવાનું છે. હવે વચ્ચેથી આપણે કટ આપી દઈશું. જો આ રીતે મેં લાંબી રોટલી વણી લીધી છે અને આવી રીતે વચ્ચેથી કટ આપી દેવાનો છે. હવે આ જે ભાગ છે ને ત્યાં આપણે પાણી લગાવી દેવાનું છે અને પછી આ ભાગને એકબીજા સાથે આવી રીતે ચોંટાડી દેવાનો છે. તો આપણે અહીંયા પાણી લગાવી લઈશું. સરસ રીતે સીલ કરી લેવાનું છે. જો આ ભાગને આની ઉપર આવી રીતે ચોંટાડી દેવાનું છે. આવી રીતે એકદમ સરસ રીતે ચોંટાડી દેવાનું છે, જેથી કરીને જ્યારે પણ આપણે સમોસા તળીએ ને ત્યારે સમોસા ફાટી ન જાય અને છૂટા ન પડી જાય. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે દબાવી અને ચોંટાડી દેવાનું છે. હવે આ રીતે હાથમાં લઈ લેવાનું છે. સમોસાને હાથમાં લઈ લેવાનું છે. એનો જે કોણ તૈયાર થશે એ કોણને હાથમાં લઈ લેવાનું છે. હવે એની અંદર આપણે પૂરણ ભરી લઈશું. અત્યારે મેં લગભગ 1.5 ચમચી જેટલું પૂરણ ભરી લીધું છે અને એને આવી રીતે પ્રેસ કરી અને સરસ દબાવી દીધું છે. હવે આ પોર્શનને આવી રીતે દબાવી લેવાનું છે, સરસ રીતે દબાવી દેવાનું છે. હવે એના ઉપર પાણી લગાવી લેવાનું છે. એક આ રીતે તમે ફોલ્ડ કરી શકો છો અને બીજી પણ તમને એક રીત બતાવીશ કે જેમાં તમે અલગ રીતે ફોલ્ડ કરી શકો છો. 2 રીતે સમોસા તૈયાર થતા હોય છે. એક તો આવી રીતે એકદમ બેઠા ગાંઠના સમોસા તૈયાર થતા હોય છે કે જેનો બેઝ આવી રીતે તૈયાર થતો હોય છે. તો આ રીતે આવા સમોસા પણ તૈયાર થતા હોય છે. તો તમે આ રીતના સમોસા તૈયાર કરી શકો છો. અથવા તો બીજો ફોલ્ડ અલગ રીતે થતો હોય છે, એ પણ હું તમને બતાવી દઉં છું. તો એક સરસ રીતે આવા ટ્રાયંગલ સમોસા તૈયાર થઈ ગયા છે. આવી જ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લઈશું અને બીજો પણ જે ફોલ્ડ છે એ પણ હું તમને બતાવી દઉં છું. જો હવે આ રીતે મેં બીજા સમોસામાં પણ સ્ટફિંગ ભરી લીધું છે, પૂરણ ભરી લીધું છે. હવે એને કઈ રીતે ફોલ્ડ કરવાનું છે, તો અહીંયા બધી બાજુ આપણે પહેલા પાણી લગાવી લેવાનું છે. આવી રીતે કરી અને પાણી લગાવી લેવાનું છે. પાણી લગાવ્યા પછી એને આવી રીતે દબાવી દેવાનું છે. આવી રીતે દબાવતા જવાનું છે અને વચ્ચે આવી રીતે જે ફોલ્ડ પડે છે ને એને આવી રીતે ફોલ્ડ કરી લેવાનું છે. એક ચપટી આપી દેવાની છે અને પછી આવી રીતે દબાવી દેવાનું છે અને આ રીતે તૈયાર થશે. તો તમે આ રીતે પણ તૈયાર કરી શકો છો. જે બારે મળે છે એવા આ રીતે પણ મળે છે અને પેલા પણ મળે છે, જેમાં આ રીતનો બેઝ તૈયાર થશે કે જેમાં એક આવી રીતે પટ્ટી તૈયાર થશે અને આવી રીતનો સમોસો તૈયાર થશે. તો આ રીતે પણ તમે બનાવી શકો છો અથવા તો આ રીતે પણ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે બંનેની સ્ટાઇલ અલગ છે. એક છે એ આ રીતે રહે છે જેમાં આ પટ્ટી દેખાય છે અને બીજું છે એ આ રીતે રહે છે. તો આ રીતે તમે બંને રીતે સમોસા તૈયાર કરી શકો છો. હવે આ રીતે જ આપણે બધા સમોસા તૈયાર કરી લેવાના છે. સમોસા સરસ વળાઈ ગયા છે. હવે આપણે એને તળી લઈએ. એના માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધો છે. હવે તેલને પણ આપણે ચેક કરી લઈશું. એક નાનો ટુકડો લોટનો એડ કરવાનો છે અને જો ધીમે ધીમે ઉપર આવે ને તો સમજવાનું કે તેલ બરાબર તૈયાર થઈ ગયો છે. એકદમથી ઉપર આવી જાય તો ફ્લેમ ઓફ કરી દેવાની છે, કારણ કે ઘણી વખત સમોસા જ્યારે પણ આપણે બનાવતા હોય ત્યારે એવો પ્રોબ્લેમ થતો હોય છે કે એની ઉપરની જે સપાટી હોય ને કે ઉપરનું જે પડ છે ને એના ઉપર બબલ્સ આવી જતા હોય છે.
તો એ બબલ્સ આવી જવાનું કારણ એ જ છે કે જ્યારે તેલ તમારું એકદમ ગરમ હોય અને તમે એની અંદર સમોસા એડ કરો ને તો એના ઉપર બબલ્સ આવી જતા હોય છે. એટલે ફ્લેમ મીડિયમ, પહેલાં તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે ને પછી સ્લો ફ્લેમ કરી લેવાની છે અને પછી એની અંદર આપણે સમોસા એડ કરી દેવાના છે. અને સમોસા હંમેશા એક કે બે નહીં, બધા જ ભેગા એડ કરી દેવાના છે અને એને સ્લો ફ્લેમ પર આપણે તળી લેવાના છે. તો આ રીતે આપણે સમોસાને તળવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો કે સ્લો ફ્લેમ પર આપણે, એટલે મીડિયમ ફ્લેમ પર આપણે એને તળી રહ્યા છીએ. અને અત્યારે આપણે સમોસાને જરા પણ પલટાવવાની કે કાંઈ જરૂર નથી. સમોસાને પોતાની રીતે થવા દેવાના છે. એને ખાલી આવી રીતે આપણે નમાવી દેવાના છે અને સ્લો ફ્લેમ પર એને થવા દઈશું, જેથી કરીને સરસ રીતે ધીમા તાપે કૂક થવાના કારણે બંને બાજુ પડ પણ એકદમ સરસ ક્રિસ્પી થશે અને સરસ રીતે ચડી જશે. કારણ કે આ પડ છે એ આપણે થોડુંક થીક રાખતા હોઈએ છીએ. સમોસાનું પડ હંમેશા આપણે થોડુંક થીક રાખીએ છીએ, એકદમ પતલું નથી હોતું. તો થીક પડ હશે તો જ સરસ લાગે છે. અને આવી રીતે એને ધીમા તાપે આપણે એને તળાવવા દઈશું. જો તમે જોઈ શકો છો કે આપણે મીડિયમ ફ્લેમ પર તળી રહ્યા છીએ. હજી તળવાના બાકી છે, પણ આમ છતાં પણ ક્યાંય બબલ્સ નથી આવ્યા. અને આવી રીતે તમે મીડિયમ ફ્લેમ પર તળશો ને તો એકદમ સરસ રીતે તળાશે. અને હવે ધીમે ધીમે થોડા ક્રિસ્પી થયા છે, આપણે એને ગુલાબી રંગના થવા દેવાના છે. ત્યાં સુધી આપણે એને તળી લઈશું. એક વખત એને પલટાવી લેવાના છે, જેથી કરીને સરસ ગુલાબી રંગ એનો ધીમે ધીમે પકડવા લાગે. ફરીથી એને તળવા દઈશું આપણે. જો તમે જોઈ શકો છો કે સમોસા એકદમ સરસ તળાઈ ગયા છે અને એનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. બંને સાઈડથી એનો કલર એકદમ સરસ આવી ગયો છે, ગોલ્ડન આવી ગયો છે. અને ઉપરથી પણ એનું પડ જે છે એકદમ સરસ ક્રિસ્પી અને કડક છે. તો બસ આ સમોસા તૈયાર થઈ ગયા છે અને એને આપણે પ્લેટમાં લઈ લઈશું. આ રીતના ગુલાબી રંગના થવા જોઈએ તો જ સમોસા સરસ દેખાશે. અને તમે એ પણ જોઈ શકો છો કે જરા પણ તેલ પીવાયું નથી, એટલે કે સમોસા એકદમ સરસ કોરા દેખાઈ રહ્યા છે. જો કણક સરસ રીતે બંધાયેલી હશે ને તો સમોસા એકદમ સરસ તૈયાર થશે. જરા પણ તેલ નહીં પીવાય અને એકદમ ટેસ્ટી એવા તૈયાર થશે અને એકદમ ખસ્તા તૈયાર થશે. તો જો સમોસા એકદમ સરસ તૈયાર છે. હવે આપણે આ સમોસાને સર્વ કરી લઈએ.